હેલો ફ્રેન્ડ્સ, કુકિંગ વિથ સીમાસ કિચનમાં તમારું સ્વાગત છે। આજે હું તમને જે રેસીપી શીખવાડીશ એ મારા બાની રેસીપી છે, જેની એકદમ મસ્ત મસાલાવાળી ભાખરી બનીને તૈયાર થાય છે મેથીની। તો જેના માટે આપણે એક કાથરોટ લઈ લીધી છે, તેમાં લીલી મેથી હોય તો લીલી, મેં અત્યારે કસૂરી મેથી લીધી છે, જેને આપણે 2 ચમચી જેટલી આપણે કસૂરી મેથી લઈ લીધી છે। તમે પણ ટ્રાય કરજો, ખૂબ સરસ બનશે। 1 ચમચી આપણે લસણીયો મસાલો લઈ લીધો છે, 1 ચમચી જીરું અને 1 ચમચી તલ, એ બંને આપણે પાટલી ઉપર વણી લીધા છે અધકચરા। અને અડધી ચમચી જેટલું આપણે સ્વાદ પ્રમાણે મીઠું લેશું। અને કુકિંગ વિથ સીમાસ કિચનને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો। એકવાર તમે અચૂકથી આ ભાખરી બનાવજો, એકદમ બિસ્કિટ જેવી લાગશે। અને આપણે 1 થી 1.5 પાવડા જેટલું આપણે તેમાં તેલ નાખીશું। અને ત્યારબાદ આપણે ઉપર ઘઉંનો લોટ આપણે જરૂર પડશે એ પ્રમાણે આપણે થોડો ચાળી લેશું। અને હવે સરખી રીતે આપણે બધી જ વસ્તુને મિક્સ કરી લેશું। કુકિંગ વિથ સીમાસ કિચનને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન પર ટિક કરો, જેથી નવા વિડીયોની તમને નોટિફિકેશન મળતી રહે। એકદમ સરખી રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે જરૂર પડશે એ પ્રમાણે લોટમાં પાણી નાખતા જશું। અને ભાખરીનો એકદમ સરસ આપણે લોટ બાંધવાનો છે। આ રીતેથી તમે ટ્રાય કરજો ભાખરી, તમે બિસ્કિટ જેવી એકદમ સરસ ક્રન્ચી ભાખરી થશે તમારી। અને હવે આપણો લોટ બંધાઈ ગયો છે એકદમ સરસ। અને લોટને બહુ ઢીલોય નથી રાખવાનો અને બહુ કઠણ નહીં, મીડિયમ થિકનેસ રાખવાની છે। ત્યારબાદ આપણે તેનો એક લુવો કરી લેશું અને એકદમ સરસ આપણે રાઉન્ડ શેપમાં જેમ ભાખરી વણીએ એવી રીતે વણી લેશું આને। બહુ ભાખરીને પણ બહુ જાડી નથી રાખવાની, એકદમ સરસ મીડિયમ પતલી રાખવાની છે। અને લોઢીને આપણે ગેસમાં ગરમ કરવા માટે રાખી દીધી હતી। તો હવે આપણે ભાખરીને શેકશું અને એવી જ રીતે આપણે બીજી ભાખરીને પણ વણીને તૈયાર કરી લેશું। તો હવે એક બાજુ આપણી ભાખરી શેકાઈ જાય એટલે આપણે તેની સાઈડને ચેન્જ કરશું અને બીજી બાજુ પણ આપણે ભાખરીને શેકશું અને તાવેથાના મદદથી દબાવશું ભાખરીને। અને એવું લાગે તો આપણે એક કોટનના કપડા વડે પણ ભાખરીને દબાવશું, જેથી એકદમ સરસ રીતે કોર સાઈડ શેકાઈ જાય અને આપણી ભાખરી બંને બાજુ અધકચરી શેકાઈ જાય એટલે આપણે બંને સાઈડ તેલ લગાડશું અને તેલ લગાડીને એકદમ સરસ રીતે આપણે તેને ક્રન્ચી કરી લેશું। જો તમારે તેલ નાખીને ન કરવી હોય તો તમે તેની જગ્યાએ ઘી પણ આ જગ્યા ઉપર તમે લગાડી શકો છો ભાખરી ઉપર। અને એકદમ સરસ આપ જોઈ શકો છો કે હવે આપણી ભાખરી જોવામાં જ એકદમ સરસ ક્રન્ચી બની ગઈ છે અને ખાવામાં તો એનાથી પણ જેટલી જોવામાં સરસ લાગે છે એટલો જ ટેસ્ટ ખાવામાં સુપર ટેસ્ટી એનો સ્વાદ આવે છે। તો હવે ભાખરી આપણી બનીને તૈયાર થઈ ગઈ છે। તો હવે આપણે ભાખરીને સર્વિંગ ડીશમાં સર્વ કરીશું। અને કુકિંગ વિથ સીમાસ કિચનને લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરો। તો હવે ડીશ ઉપર હવે ભાખરીને આપણે લઈ લીધી છે અને હવે તેમાં આપણે ઘી લગાડીશું। અને આપ જોઈ શકો છો કે આપણે ચમચીના વડેથી ઘી ભાખરીમાં કરીએ છીએ તો અવાજ એકદમ સરસ આવે છે। તો તૈયાર છે આપણી ગરમા ગરમ મેથીની મસાલેદાર ભાખરી। મારી ચેનલ કુકિંગ વિથ સીમાસ કિચનને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ વોચિંગ માય વિડીયો।